કેવું અહીંયાથી નકરી ફ્લાઇટો જતા જોઈએ ને એટલે ઇન્ડિયાની યાદ આવી જાય. ઓહો ઓહો હો હો. અમે જઈએ છીએ અત્યારે મારા ફ્રેન્ડને ને ત્યાં માનહાઈમ કરીને સિટી છે ને ત્યાં જઈએ છીએ. તો ન્યૂ યર સેલિબ્રેશન ત્યાં જ રહેશે અમારું. એ ન્યૂ યરનું તો શું સેલિબ્રેશન હોય, આપણે કંઈ એવું કરતા તો છીએ નહીં. પણ ન્યૂ યરના દિવસે મારો બર્થડે છે એટલે એ એક હોય, પણ હવે કંઈ સેલિબ્રેશન ક્યારેય કર્યું નથી એવું કંઈ સચ. પણ ત્યારે આવે છે એટલે એ એક યાદી હોય મારે. ન્યૂ યરના દિવસે જ મારો જન્મ થયો હતો તો એ એક યાદી છે મારે ન્યૂ યરની. બાકી આમ સેલિબ્રેશન નવા વર્ષની તો આપણે ત્યારે દિવાળી પછી બેસતું વર્ષ હોય એ જ. હા બાકી એન્જોય કરશું. પહેલી વાર આટલો લોંગ એટલે અહીંથી અરાઉન્ડ 54 મિનિટ જેટલું બતાવે છે કલાક. તો મારા વેદાબેને ધીમે ધીમે લોંગ જર્ની કરાવીએ. અત્યારે એકવાર આમાં સુવાનો ટાઈમ થયો છે એનો બરાબર. કાનો સુઈ જવાનું આપણે હો ને દીકા. હા ચીકી રમજો હો દીકા. હા હેરાન ન કરતી. ચેક સુધી મમ્મા આગળ જ બેસવાની છે. ઓકે હા. હવે અત્યારે સુવાનો ટાઈમ થયો છે એટલે એમ થાય કે ગાડીમાં સુઈ જાય ને તો સારું. ત્યાં જઈને નોર્મલી 2 કલાક સુવે બપોરે, પણ ત્યાં તો કલાકમાં પહોંચી જશું. મને જોઈએ પછી ત્યાં જઈને પાછી તરત સુઈ જાય તો સુવાય. ઓકે જમવાનું બધું લઈ લીધું છે. સામાન એટલો થાય ને હાડો થોડાક ટાઈમ માટે જવું હોય ને તોય બહુ સામાન હોય. વેદાને લીધે વધારે હવે સામાન થાય. બાકી ચાલો ત્યારે ગણપતિ બાપ્પા સહી સલામત પહોંચાડી દેજો અમને. કલાકની જ ડ્રાઈવ છે એટલે એટલી બધી લાંબી નથી કંઈ. સરસ મજાનો તડકો છે, બહુ સરસ. 3-4 દિવસથી તો એવું રોજ તડકો નીકળે ને એટલે એમ થઈ જાય આ હા હા. ભલે કડવો વિન્ટર હોય પણ આવો તડકો હોય ને મજા જ આવ્યા કરે. એમ થાય હા સરસ જગ્યાએ રહે છે એવું થાય. થોડોક ટાઈમ પછી પાછી ઇન્ડિયાની યાદ આવી જાય. હાલો પોગી ગયા છીએ. વેદાબેન સુઈ ગયા હતા વાંધો નહોતો. હા આઈ ગયે મોજ આવી ગઈ. હુઈ લીધું ને પછી હા હાલો. હાલો ભાઈ 31st નાઇટ. પોણા 12 વાગે રોડે ચડ્યા છે ફટાકડા જોવા માટે માનહાઈમ સિટીમાં. હવે ઓલા બ્રિજ ઉપર જવાનું છે. આ બ્રિજ ઉપર ત્યાં ઉપર થોડા ફૂટે છે. મિલનભાઈ કે મારે વ્લોગમાં ન થવું તો હવે મિલનભાઈના શહેરમાં ફટાકડા જોવા જાય છે. આમ ઉતારી જરાક. ઓલો ગાડી વાળો આવે છે સ્પીડમાં. હા ભાઈ માંડ ગ્રીન થયું. મારે લાલ દેખાતું નથી. હાલો તો ફટાકડા જોઈએ છે તમને બતાવી કેવાક છે માનાઈમાં. પછી ઘર ભેગા થઈને સુઈ જાવ. બીજું કંઈ છે નહીં. બીજું તો ખાસ સેન્ડવીચ ખાઈ લીધી હતી સાંજે એટલે બીજું કંઈ ખાવાની જરૂર નથી. નકરે કંઈક ગાડી લઈને લો પીઝો ખાવા જાત કે પછી ઓલું ડોનર. પણ આજ તો વારો ન આવે. ખબર નહીં આજ ખુલ્લો હોય. સારું હાલો બતાવું તમને હમણાં ફટાકડા. 12 વાગ્યા નથી પણ પબ્લિક કે ના અરે અમે થોડા ગાંઠીએ બહુ લીધા ફટાકડા શરૂ કરી દીધા. 12 વાગે તો અચાનક બધી બાજુ થર. બસ એ કે ટેસ્ટિંગ હતું. ફૂડ છે ને એમ હવાઈ ન જાય.
ઘર મહેમાન થયા હોય ને તમારે તોફાન ન કરાય. કરાય આવું કચરું? ન કરાય કોઈ દિવસ. જો મારી સામું. વેદા વેદા ઓય 9 વર્ષ છે ને આજે, તો સારી સારી હેબિટ્સ ડેવલપ કરવાની. આવું કચરું નહીં કરવાનું. મને ખબર તને બહુ ક્યુરિયોસિટી હોય કે શું છે, આનું આમ કરી નાખું, આનું આમ કરી નાખું. જો થામું જોવે છે. પગે લાગશો. જય શ્રી કૃષ્ણ કહેતો કાનો. જય શ્રી કૃષ્ણ કહેતો. જય શ્રી કૃષ્ણ કેમ કરવાના? સવારે મમ્મી ઉઠીને કીધું ને જય શ્રી, કેટલું મસ્ત જય શ્રી કૃષ્ણ કર્યું હતું. બોયલી હતી એની ભાષામાં, તમને ખબર પડી જાય જય શ્રી કૃષ્ણ બોયલી તેમ. એને પાપા એમ કીધું બેઠી છે ને કે લસણ ફોલવા બેઠું. 80 ને એવું જ દેખાઈ ગયું મને. આમ જો ઝીણું ઝીણું કર્યું. સમજો અહીંયા એક જીરી કેવું કાગળ હતું ને એમાંથી લસણ ફોલતી હોય ને એમ મસ્ત બેઠી છે. મોટી થઈને મમ્માને લસણ ફોલ દે ને બાને. કે નહીં ફોલી દે? તૈયાર ફોલેલું લઈ આવો. હા મારે હું થાયલી એમ કે નહીં કે ડાયો છે મારો દીકરો તો. ડાયો છું ને. કે દાદા કે તો દાદા પછી લસણ ફોલવામાં કામ કરતી હતી કાંઈ એ નાની જેવી છે. કામ કરતા હોય ને તો જવાબ જ ન દે, જવાબ જ ન દે. હા કાલે સાંજે ગયા હતા ફટાકડા જોવા ન્યૂ યરના. કેક મજા આવી? ચાલે હવે એવું બધું એક્સાઇટમેન્ટ ન રહી. અહીંયા બારીમાંથી એટલું મસ્ત દેખાતું હતું ને, મેં તો ખોલ નાખી. તે જો ઓલા બિલ્ડિંગ છે ને એની પાછળ ફૂટતા હતા. તે મજા આવી ગઈ. બધે જ હતો. બ્રિજ ઉપરથી વ્યૂ હારો આવે. પેનોરામિક વ્યૂ ઉભા હતા. યાર મને કા ગમે કોક ફોડતો હોય ને જોવાની મજા આવે આપણને. આવું કંઈક હોવું જોઈએ આપણે દિવાળીમાં ને એમાં તે સેલિબ્રેશન કે એક જગ્યાએ ભેગા થાય બધા અને ત્યાં ફોડે ને બધા જો ફોડે. પણ આપણે પેલો અવાજ વાળા બધા. સ્કાય રોકેટ્સ. હા નીચે વાળા ન હોય, અહીંયા ઉપર વાળા જ હોય વધારે. દાડમ ને એવું આપણે વધારે હોય ત્યાં. મને છે ને ફોડવા ઓછા ગમે, મને બીકે લાગે. એટલે મને કોઈક ફોડતું હોય ને તો જોવું ગમે, પણ ફોડવા ન ગમે. એ અહીંયા છે ફોડવા વાળું કલ્ચર. મતલબ બહુ બધા ન કરે. 10% લોકો ફોડતા હશે કદાચ, 5-10%. બે કેક લાવ્યો તું ચિત્ર માટે. ચાલો એને સરપ્રાઈઝ કરીએ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear. ના Happy birthday to you. પાપાને કે પાપાને આવ કે કર દે. પાપાને આવ કે કર દે. હાલ 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 ઊભી થઈ જા. ઊભી થઈ જા. જાને કરીને પાપાને આવ કે કર. આ કે કર. હાકી હાકી કરો. હાકી વેદા થાય તો મમ્મા નામ કર. મમ્મા તાર હામું જ નહીં જોવે. જોજે હાકી જોજે. ફ્લાઇંગ કિસ. પડી ગઈ ઊભી થઈ જા. નહીં હું નહીં જોતા. હા ભાઈ નહીં જો વેદા નહીં જો. વેદા ચાલો આજે તો પિઝ્ઝા પાર્ટી છે મેરા બેન. 2 पिज्जो लियो है.
વાહ ભાઈ વાહ, વિધાઉટ શાર્પ મિડ શાર્પ પીઝા વેજીટારિયા વિથ કોલા ઝીરો ઓન ચુક્કર. ચાલો કરી મોજ. ટાટો જવાનું છે. ક્યાં જવાનું છે આપણે? ક્રિસમસ માર્કેટ છે ને, અહીંયા મસ્ત છે. ટાટો ટાટો ટાટો. ક્યાં જવાનું છે? ક્યાં લઈ જાવ છો? ક્રિસમસ માર્કેટ ઓફ સ્પેર. ત્યાં લઈ જાવ છો? બહુ સારી છે. કેટલું ક્યુટ. એ ધુમાડા વાળું ને પાછળ જે ઓલું ને. કોબલેન્સ જેવું જ સિટી લાગે છે એમ જોવામાં તો. ટાયર્ડ બાપા, બહુ ટાઈટ છે. ઠરી ગયા કેમ કે નદી કિનારો આવી ગયો છે ને તો ઠુઠવાઈ ગયા બાપા રે. મારું વેદરને બધું પહેરાઈ દીધું છે. પેલા એનો બહાર લટકાવીને લો બેબી કેરિયરમાં લાવવાની, પછી કીધું ના બહુ ટાઈટ છે, સ્ટ્રોલરમાં જ નાખો કેમ કે અહીંયા ટ્રાફિક બહુ હોય ક્રિસમસ માર્કેટમાં એટલે. બહુ ઠંડી છે. આખું જો જૂનું પુરાણું બિલ્ડિંગ હોય ને એવું ટાઈપ. હા હા હા, કેટલું મોટું છે અહીંયા, કંઈક ગાર્ડન જેવું. ગાર્ડન હું ખબર નહીં શું કહેવાય આને. આ બહુ જોરદાર છે ચર્ચ, એકદમ જાયજેન્ટિક. ઓલા પણ હતું ને એવું મ્યુન્સ્ટર કદાચ હતું આ ટાઈપનું. જો મસ્ત છે. ઠંડી છે ને તો આમ હાથ ગ્લવ્સ પહેરે છે ને તો ધ્રુજી ગયા છે. હા 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 હા. ઓ ચાંદો જો કેટલો મસ્ત લાગે છે. આવડી લાંબી બસ હોય. આ નથી લાંબી એટલી બધી ત્યાં અત્યારે કોઈ ફટાકડા ફોડે. આ બાજુ કંઈક છે જો હા બીજું કંઈક ક્રિસમસ ટ્રી આવડું મોટું. કેવું આમ જોતો અહીંયા આવું હતું પછી દેખાતું નહોતું હજી વળીને ત્યાં તો એમ થઈ ગયું. મસ્ત છે. કોઈ અત્યારે ટ્રાફિક જ નથી આમ જોત ખરા ક્રિસમસ માર્કેટમાં. હે હા એમ જોતો ખરા કોઈ ટ્રાફિક જ નથી. મસ્ત લાગે છે. નાના છોકરાની રાઇડ્સ ને એવું બધું હશે. અત્યારે પબ્લિક એટલે નથી કેમ કે ક્રિસમસ પતી ગઈ છે, ન્યૂ યર પતી ગયું. ગઈકાલે ન્યૂ યર હતું એટલે હવે પબ્લિક ઓછું દેખાય એમ. પણ અત્યારે આપણે તો ટ્રાફિક વગરનું ફરવું હતું એવું ફરાઈ જાય. વાઈબ એવી ન આવે પણ મેં કીધું આપણે નેક્સ્ટ યર હવે ખબર નહીં વિન્ટરમાં એ હોય કે ન હોય ફરિયાદ. આ બેનને જો નકરું એવું નથી હવે. આખું આર્કિટેક્ચર સરસ લાગે. આવું બધું ક્રિસમસ માર્કેટની લાઇટિંગ હોય ને એને લીધે વધારે સરસ ઉઠાવ આવે. આ આખી સ્ટ્રાસે આમ કરીને આમ બહુ મસ્ત લાગે. આમ હજી તો આમાં ક્રિસમસ ટાઈમ આવ્યો હોય ને તો બહુ જ ટ્રાફિક હોય, બહુ જ ખતરનાક. હાલો ભાઈ, વેદાબેનની પહેલી રાઈડ છે. હા વેદા એને મોઢા પરથી ટોપો કાઢ નાખો હરખો. બસ કાઢી નો નાખતા હાવ. વાહ વેદો કુકમાલ હિયર ઊભો રહેજે ને કઈ ફોટો. હાલો ભાઈ ચાલુ થઈ ગયું છે. શું કે છે ઈ કઈ કે છે ઠીક. વેદા બારની સાઈડ બેઠા હોત તો હરખી દેખાત. વેદા વેદા મજા આવે છે ને? ઓલું મોજું પડી ન જાય.
ક્યાં ગઈ વેદો વેદો અહીંયા મમ્મા એને કેટલી ક્યુરિયોસિટી થઈ મજા આવે છે એને પણ આમ સ્માઈલ નથી કરતી સ્માઈલ કરે છે ઓય મજા તો આવે છે વાંધો નથી મને ખાલી વીક વીક હતી મને ચક્કર આવે છે ને આમાં એટલે એને ન આવવા જોઈએ એમ કેવું છે આખું જો ને પા મામા કે તો કેવું રહ્યું એસ્ટ રાઈડ તારી વેદા હે ફર્સ્ટ રાઈડ કેવી રહી કાનો હજી ચકા ચોંધ માં છે હે કાનો પહેલી રાઈડ કેવી રહી વધી કાની બહુ ઠંડી છે ખતરનાક કઈ પણ બંબુડી બોલી ગઈ છે બંબુડી હા મારા હાથ આખા નંબ થઈ ગયા છે ઓલું પહેર્યું છે ને ગ્લવ્સ તોય તે શૂટિંગ ન લેતી ને તો મસ્ત આખો ભઠ્ઠો હતો ત્યાં સાઈડમાં ઘડીક ઊભા રહી ગયા મજા જ આવી ગઈ હાવ ખાલી આવી ક્રિસમસ માર્કેટ તો ક્યારેય જોઈ જ નથી ક્રિસમસ પછી માર્કેટ તો ખાલી જ. સાચી વાત પણ આપણે તો દિવાળીનો મેળો કઈક હોય એવો તો ઈ દિવાળી પછી એમાં ટ્રાફિક તો તને મળે જ એમ લેતો હાઈક તો હા કાઢી નાખ્યું છે હા બેહાડજો પાછી એને ક્યારનો મતલબ બંધ નથી થતો નથી થતો એમ ખીચા આમ કરીને મૂકો ને તોય લોક નથી થતો બંધ નથી હા થતો કીધું નથી કરવો હવે ભલે એમ જો મારે પછી આમ જો ચાલુ કર્યું છે થોડીક મોટી થાય એટલે આવું જ થાય આ રાઈડમાં બેહાડો આ રાઈડમાં બેહાડો કેમ શું કરવું છે અહીંયા શું લઈ આવ્યા Langos mit Knoblauch, Soße und Kekse bitte. એટલે લસણ અને ચીઝ ને બીજું શું છે આમાં બીજું બ્રેડ છે કઈક ખબર નહીં કુલચા જેવું છે એનું ઉપર આવું નાખ્યું છે લસણનો સોસ ને ચીઝ ખાધું પણ હવે હું થાય છે મને સમજાતું બહાર નીકળવું હોય છે કોમેસ લઈ આવી પછી છે બહુ મસ્ત આમ પણ ઠંડીના મરાઈ ગયા એટલે ખાઈને નીકળ્યા હવે વયા જઈ ઘરે બાકી એમ મોજ કરી લીધી એમ ક્રિસમસ માર્કેટની ઓછી ટ્રાફિક વાળી ક્રિસમસ માર્કેટ મજા આવી ગઈ એમ વેદા બેન જો છેલ્લે છેલ્લે તો ઈ નહોતી રહેતી એટલે મેં હાલો હવે આ જઈ ઠંડીની પગ હતો ને હાથ તો થોડા ગરમ છે પગ હવે ઠરે છે તો આખું મસ્ત દેખાય છે અત્યારે અહીંથી નીચેથી આ બ્યુટીફુલ ઓહો કેવો પવન છે તો ખરા ગમે ભાષામાં બળબડ કરવાનું કા ઉઠીને સીધું બળબડ ચાલે એવું નહીં કે માણસ ઘડીક વાર શાંત બેહે ઉઠીને સીધું બેસ એટલું કલાક ઘોંટાઈ લીધું 12 કલાક ઉપર તો કે બેસ એટલું જ એમ એ બેન જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કરો કાના જય શ્રી કૃષ્ણ નો કરે એટલે નો જ કરે ફોન ચાલુ હોય પછી કેટલું કરે હજી ભંગા કઈ શરમ કરો કઈક દીદી
હાલો હાલો હવે કામ ધંધો નથી કઈ. ખુલ્લું છે ટ્રામ વાળું સિટી છે. અમે લોકો નીકળ્યા છીએ બહાર શોપિંગ માટે. થોડુંક લેવાનું છે વેદાંત ડાયપર ને એવું, તો કીધું નીકળે. થોડુંક ઠંડી છે એટલે બધું પહેરીને આવવું પડે. વેદાને પીવડાવીને નીકળીશું એટલે વાંધો નથી. બાકી અહીંયા થોડુંક મેં કીધું એક્સપ્લોર થઈ જાય ને સિટી એમ, એટલે એવું છે. અચ્છા, આ ઓફિસ વાળા અમારા પાસેથી 17 યુરો મહિને લઈ જાય છે કારણ વગરના. કાંઈ કારણ વગરના મહિને 17 યુરો લઈ જાય છે. રેડિયોનો ટેક્સ, આ જે ટીવીમાં પ્રોગ્રામ આવે એના જ છે ને. હા, કઈ કોઈ જોતું જ છે નહીં તોય ભરવા પડે છે, ફરજિયાત હોય. એ થોડુંક સાફ કરાવવું પડે. આ સાઈડ બીજી ટ્રામ આવી, ટ્રામ વાળું સિટી છે આ માનહેમ. મજા આવે જોવાની. આમ અહીંયા છે ને નદી વાળું સિટી છે, એટલે નેકર કરીને નદી છે. આ રાઈન ને નેકર બે નદીઓ પસાર થાય આ સિટીમાંથી. અને આવે જો બધા બિલ્ડિંગ્સ, કમર્શિયલ રેસિડેન્શિયલ બધા હશે. એટલું બ્યુટીફુલ લાગે એ રહેતા હોય ને. બ્રિજ ને મસ્ત છે આખું. જો ઓલું શિપ જાય મસ્ત નાની. પ્રોબ્લેમ્સમાં રહેતા ને ત્યારે આ વ્યૂ મળતો અમને. માથે અહીંથી આમ તો બીજી ટ્રામ આવી. અત્યારે બહુ પવન છે, બહુ ખતરનાક પવન. પાણી સારું એવું છે નદીમાં. એમ પતલો એવો પટ્ટો છે, બહુ પોળો પટ્ટ નથી નદીનો. પવન બહુ જ ખતરનાક છે. બાપરે પવન છે ભાઈ, ટોપો જોઈશ ગમે એવાને. હાલે કેવા ઉડે છે જો બગલા, મસ્ત. એટલું સરસ લાગે છે. પાણી સરસ ચોખ્ખું છે એમ. અહીંયા જો આ બિલ્ડિંગ, ઓલી બાજુ એટલા બિલ્ડિંગ્સ છે ને નીચે ખબર નહીં આ રેસિડેન્શિયલ છે કે ઓફિસ છે સામેની સાઈડ. વાવ, કેટલો મસ્ત લાગે છે. આ શોપિંગ સ્ટ્રીટ આવી ગઈ હવે. બ્યુટીફુલ. ફોનમાં બેટરી 1% જ વધી છે, એટલે હવે જોઈએ આગળ કેમ થાય. રોઝમાન તો આવી હોત ગયો હોય, ત્યાંથી જ લેવાનું. તો આ બીજી આવી બહુ મતલબ 10-15 સેકન્ડે ટ્રામ્સ નીકળે. શોપિંગ કરીને આવ્યો ને પછી જો બહુ બધું થઈ ગયું, પણ આ લેકર બધું મળ્યું છે. પનીર ચીલી આવું પહેલી વાર ખાઉં છું. લેકર છે, બહુ લેકર. ઓહો જો કેટલો સ્નો છે. આમ મતલબ એટલો બધો ન કહેવાય, પણ અહીંયા પડતો નથી એટલે આટલો બધો કહેવાય. ઓહો, હવે અમે જઈએ છીએ અમારા ઘર તરફ. અને ત્યાં ભેગા હતા એટલે યાદ જ ન આવે વિડીયો ઉતારવાનું. અને હા, છોકરા હોય નાના એટલે એ આ તોફાન કરતા હોય એટલે ભૂલાઈ જાય વિડીયો ઉતારવાનું. હવે અમારા ઘર તરફ જો ગાડી આખી સ્નો થઈ ગઈ છે. અને કાલે અમે હું કર્યું હતું ને હું મારા કાંડ થયા એ બધું મને કહું. આમ જો બહુ ભી પડે સીટમાં બેસવાની. ચાલો ત્યારે હવે ઉપડીએ અમારા ઘર તરફ. બહુ મજા આવી, બહુ એટલે બહુ એન્જોય કર્યું અહીંયા. આટલા દિવસ ક્યાં વહી ગયા ને ખબર જ ન પડી. આ અમે અહીંયા કેવું કે કોકની ઘરે જાય બધા ભેગા થાય ને એટલે બહુ મજા આવે. અને હા, કાલે પછી અમે શોપિંગ કરવા ગયા હતા ને ત્યારે કેવું થયું કે બહુ બધી વસ્તુ હતી ને લેવાની. મતલબ શાકભાજી ને એવું લેવાનું હતું, અમારા વેદાંત ડાયપર ને એ મારી ફ્રેન્ડને બીજું લેવાનું હતું. તો એટલી બધી વસ્તુ થઈ ગઈ હતી ને એમાં શેમ્પુ દબાણું તે બધું ઢોળાનું અંદર, તો બધું
એટલું મેસી થઈ ગયું હતું ને મારો વિડીયો મારા ફોન તે શું કહેવાય બંધ થઈ ગયો હતો, ચાર્જિંગ નહોતું ને એટલે. અને પછી અમે લોકો બહાર નીકળ્યા ત્યાં તો સ્નો પડ્યો હતો એટલે એને ધીમે ધીમે ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા. અને 2 કિલોમીટર જેવું હતું એનું ઘર. તો અમારે કાલ સારું એવું હલાઈ ગયું, મજા આવી ગઈ કે કેટલા દિવસ પછી આમ હાયલા એમ. અને સરપ્રાઈઝ નહીં મળી કે સ્નો પડ્યો હતો તે એ મજા આવી ગઈ. અને હવે રસ્તામાં તે જોવા મળશે મસ્ત સ્નો વાળું. કાલે થોડુંક વધારે સારું હતું, આજે થોડુંક સનશાઇન છે ને એટલે પડી ગયો છે, મતલબ ઓગળી ગયો છે, પડી હું એવું છે. અને આ જો ને સિદ્ધાર્થ હવે પાછી ઊભી રાખી છે ગાડીને પાછળ સાફ કરે છે. એ પણ ચાલુ વિડીયો એ તમે બસ બસ બંધ કરવાને. કેટલું મસ્ત લાગે છે, ઘાસ ઉપર જામી ગયું છે, જોરદાર. આખો વ્યૂ જ અલગ હોય સ્નો પડે ને એટલે. કેટલો બ્યુટીફુલ રસ્તો સીડાવું મારે કેટલા દિવસથી એન્જોય કરું હતું, મળી હોતી ગયું. બ્યુટીફુલ વેદ આમ બહાર જો ને એન્જોય કરને ટીકા. કેટલું આમ જો દૂર દૂર પહાડો બરફવાળા મસ્ત. જો આ સાઈડ કેવું છે, આ સાઈડ વધારે છે બરફ. હાલો એમ થાય બસ આ રસ્તો પતે જ નહીં, આમનામ જ હાયલા જ કરે હાયલા જ કરે. એટલું બ્યુટીફુલ છે, રિયલમાં વધારે બ્યુટીફુલ લાગે છે, કેમેરા એટલું જસ્ટિસ નથી કરતો. આ વસ્તુ એક છે એન્જોય થાય એમ. તમે હું વિડીયો લેતે ને તઈ જ તમારે વાઇપર મારવાનો આવે, અમુકનું બાડું કરી નાખ્યું. હવે આવ્યું ક્લીન થયું. બસ લીધા જ કરું બધા એન્જોય કરે મારી હારો. રિયલમાં વધારે બ્યુટીફુલ લાગે છે. ઠંડુ એટલું હોય પણ ચાલે. જો આ સાઈડ બિલકુલ સ્નો નથી પણ આ થોડો થોડો પડે છે, જરાક વિડીયોમાં દેખાતું હશે. હાલો ત્યારે ઘરે પોગી ગયા છીએ અને અહીંયા જો બરફ પડ્યો છે મસ્ત. હા અને મારા કાનો ઠેઠ સુધી પાછળ બેઠતો આવ્યો હતો અને વચ્ચે રોયો ને એવું કર્યું, પણ એને બિસ્કીટ આપી દઉં ને, એનું બિસ્કીટ હું વેફર જેવું છે એનું, તો પાછી હાલી જતું હતું. એમ ઘડી કાં કાઢું. હાલો ત્યારે હવે મળીએ પછી, બરાબર. સ્નો પડે છે માથે, મારા કાનાને મજા આવે, ઠંડો પવન આવે ને બહાર નીકળે એટલે એમ કરવા માંડે. ઘરે પોગી ગયા.